તો નમસ્કાર મિત્રો, આજનો મારો આ પ્રથમ બ્લોગ છે જેમાં હું માતા મેરડી વિશે તમને થોડી ઘણી વાતો શેર કરવા માંગુ છું. સંસ્કૃતિ બન્યા રહે છે. મેરડી માતા મુખ્યત્વે ગુજરાત રાજ્યમાં પૂંજાય છે, જેમાં ગામડાના લોકોમાં મેરડી માતા પ્રત્યેની અડગ શ્રદ્ધા રહેલી છે. કહેવાય છે કે મેરડી માતા પોતાના ભક્તોની હંમેશા માટે રક્ષા કરે છે. ઘણા ભક્તોનું એવું કહેવું છે કે તેઓ જ્યારે મુશ્કેલીમાં હતા ત્યારે માતા મેરડીએ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવ્યો. ઘણા લોકો પોતાના જીવનમાં માતાજીના આશીર્વાદથી પૂર્ણતા શક્ય માને છે. જેમ કે કોઈને નોકરી મળી જાય, કોઈને સફળ જાય, આવી બધી બાબતોને લોકો માતા મેરડીના આશીર્વાદ તેમજ આપવા મળે. મેરડી માતા કહે છે કે જો તમારા મનમાં શ્રદ્ધા, વિશ્વાસ કે ભક્તિ હોય પોતાના જીવનમાં આવેલી વિપત્તિમાં મુશ્કેલી સામે કરી શકો છો. માતા મેરડીની પ્રાર્થના અને ભક્તિ કરવાથી હિંમત અને વિશ્વાસ એથી જ કહેવાય છે ને કે મેરડી સ્વરૂપ ક્યારેય નબળા ન હોય, અને નબળા હોય એ ક્યારેય મેરડી છોડવું જોઈએ. તો મિત્રો, આ હતું મારા પ્રથમ લોકની માતા મેરડી વિશેની થોડી ઘણી વાતો જે મેં તમારા સુધી શેર કરી. હવે જો તમને મારો આ પ્રથમ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો. ફરી મળીએ કાલના નવા બ્લોગ. ત્યાં સુધી સૌને જય માતાજી, જય મા મેરડી.